સરદારધામ 5 લક્ષ્ય બિંદુઓ ઉપર કામ કરે છે. એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ત્યાં 15મી ડિસેમ્બરે ભૂમિપૂજન કરવાના છે. એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય, હાલતું હોય. હવે સરદારધામ ક્યારેય કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ હારે કાંઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કાંઈ હોતું નથી. એટલે એ વાત હું સ્વીકારતી નથી. હું એટલું જ કહેવા માગું છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે. તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય, સરકારમાં હોય તોય ભલે, સામાન્ય માણસ હોય તોય ભલે, કોઈ અધિકારી હોય તોય ભલે, ને કોઈ બિઝનેસમેન હોય તોય ભલે, જેનો વાંક હોય, જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ. એને સસ્પેન્ડ કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય. મારું આટલું કહેવાનું છે. તમે ખોડલધામ સાથે પણ કામ કર્યું? હા, મેં 12 વર્ષ ખોડલધામના સમાધાન પંચ કર્યું છે. બેન 12 વર્ષથી પાદરિયા સાહેબ પણ સંસ્થા સાથે જોડાયેલા છે. એના વિશે આપ શું જાણો છો, શું કહેશો? પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ છે. એ હું ન કહી શકું, એ તમારે પાદરિયા સાહેબને પૂછવું પડે. હુમલા પાછળનું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટના લોકો ઉત્સાહમાં આવી જતા હોય. એના હિસાબે એમ થતું હોય, જયંતિભાઈએ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો તો મને એમ કીધું કે તું સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો. હા ભાઈ, મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને. મને કોઈ હા પાડવાવાળું ના પાડવાવાળું કોણ? એવું જયંતિભાઈએ કીધું હોય કદાચ ને એમાં ઉશ્કેરણી થઈ હોય. જો ખોડલધામ કામ કરતું હોય, ઉમિયાધામ કામ કરતું હોય, સરદારધામ પોતાના 5 લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે અને એ લક્ષ્ય બિંદુ ઉપર પોઝિટિવલી કામ કરે છે, તેના ભાગરૂપે એણે અમદાવાદમાં ભવન બનાવ્યા, વડોદરામાં બનાવ્યા, સુરતમાં ભૂમિપૂજન કર્યું, મહેસાણામાં કર્યું, હવે રાજકોટમાં થવા જઈ રહ્યું છે. સરદારધામ આપ જાણો છો એમ 2016થી કાર્યરત છે. સરદારધામે અમદાવાદની અંદર પેલું 200 કરોડનું એક સંકુલ ઊભું કર્યું, બાજુમાં એક 200 કરોડનું દીકરીઓ માટે 3000 દીકરીઓ માટે સંકુલ તૈયાર થઈ ગયું છે. વડોદરામાં પણ 2000 દીકરા દીકરીઓ માટે સંકુલ તૈયાર થયું છે. સુરતમાં 31 વીઘા જમીન રાખી અને ત્યાં ખાતમુહૂર્ત પણ કર્યું છે. મહેસાણામાં પણ જમીન દાનમાં મળી છે, ત્યાં પણ સરદારધામનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એવી જ રીતે રાજકોટમાં 40,000 વાર જમીન ત્યાં ખરીદી છે અને એમાં 15મી ડિસેમ્બરે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એ દરમિયાન કદાચ અંદરો અંદર એમ થયું હોય કે તમે કેમ સરદારધામમાં કામ કરો છો, તમે કેમ આમાં કામ કરો, એવી ઉસાતુસી થઈ હોય અને જે હુમલો થયો હોય એમ લાગે છે. સર, તેઓ પોતે એક જમાનામાં કોર્પોરેટર તરીકે હતા અને પોતાનું રાજકીય અસ્તિત્વ દિન પ્રતિદિન ઓછું થતું જતું હોય અને તેઓને પુનઃસ્થાપિત કરવા માટે આવા પ્રકારના આક્ષેપ કરવા એના માટે જરૂરી હતા અને તે કરે એ એની રાજકીય ગેઇન માટે કરે તો એને એ હોઈ શકે. બાકી નરેશભાઈ છે એ આવા ઉત્તરતા કક્ષાના આ નિર્ણયમાં કદી પડે નહીં. એનું એ જે છે એનું ચરિત્ર જોતા તેઓ ક્યારેય પણ આવી હિન્દ કક્ષાની પ્રવૃત્તિમાં પડે નહીં. સરદારધામનું વર્ચસ્વનો પ્રશ્ન કે ખોડલધામના વર્ચસ્વનો પ્રશ્ન નથી. આ બંને સંસ્થાઓ પોતપોતાની રીતે સમાજના બાળકોને, સમાજના વિદ્યાર્થીઓને અને સમાજનું સ્તર ઊંચું લાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અગાઉનો પણ વિડીયો જોયો હશે, તેમાં પ્રથમ છે એ નાકમાંથી નસપડી ફૂટીને એનું જ હતું અને ત્યારબાદ એક પટ્ટી મારેલી હતી આંખની ઉપરના ભાગમાં અને ત્યારબાદ આખા મોઢા ઉપર પાટા બાંધી દેવામાં આવ્યા છે અને મારી દ્રષ્ટિએ આ ફેબ્રિકેટેડ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. સાહેબ, તદ્દન ખોટું છે. આવી કોઈ બાબત છે જ નહીં. તદ્દન ખોટી વાત છે
એટલે મારી દ્રષ્ટિએ આ ઉપજાવી કાઢેલું છે અને આ પાટીદાર સમાજ વિશે ગેર માન્યતા પ્રવર્તે એવી અફવાઓ ફેલાય એના હેતુસર આ એક નિરસન ઊભું કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા છે.